પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તૈયારીઓ માટેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરાના આંગણે પધારી રહ્યા છે. વડોદરાવાસીઓ પોતાના લાડીલા નેતાને વધાવવા માટે આતુર છે અને તેના માટે ખાસ બંગાળ થીમ પર સ્વાગતની તૈયારીઓ કરાઈ છે. શહેરના રસ્તાઓ પર વિવિધ ઝાંખીઓ, કલાત્મક રોશની અને આકર્ષક ડેકોરેશન જોઈને એવું લાગશે જાણે વડોદરામાં જ મિની બંગાળ ઉતરી આવ્યું. શહેરમાં ઠેર ઠેર પીએમના કટઆઉટ્સ, જાયન્ટ એલઈડી ડિસ્પ્લે અને ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની વાત કરીએ તો વડાપ્રધાન સાંજે 5:30 વાગે વડોદરાના એરપોર્ટ પર ઉતરાણ કરશે, ત્યારે તેઓ સાંજે 6 વાગે સીધા જ સરદાર ધામ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે. પરંતુ સાચો ઉત્સાહ તો રાત્રે જોવા મળશે, જ્યારે સાંજે 7:30 વાગે ગદા સર્કલથી પીએમનો ભવ્ય રોડ શો શરૂ થશે. હજારોની મેદની વચ્ચે પીએમ મોદી જનતાનું અભિવાદન ઝીલશે અને રાત્રે 8 વાગે એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. બંગાળની જીતનો જશ્ન હવે સંસ્કારી નગરીમાં મનાવવા માટે તંત્ર અને સંગઠન બંને સજ્જ છે. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળનું સતત નિરીક્ષણ કરાઈ રહ્યું છે. 15 સ્ટેજ બનાવ્યા છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ સ્ટેજ પર થવાના છે. તેમાં પણ બંગાળનો જ્યારે વિજય થયો છે ત્યારે બંગાળના પણ 2 સ્ટેજ બનવાના છે, જેમાં બંગાળમાં થયેલા મહાપુરુષો એ રવિન્દ્રનાથ ટાગોરજી હોય, સુભાષચંદ્ર બોઝ હોય, સ્વામી વિવેકાનંદ હોય, એમના પણ વેશભૂષા કરીને ઊભા રાખવાના. સાથે સાથે તેની જે કાલી માતા પૂજન, દુર્ગા પૂજન, એનું એક સાંસ્કૃતિક સ્ટેજ પણ બનાવ્યું છે. અને અમારી એવી કલ્પના છે કે 800,000 બંગાળના લોકો, જે નાગરિકો અહીં વડોદરામાં વસેલા છે, પોતાના પરિધાનમાં ઉપસ્થિત સાહેબનું સ્વાગત, અભિવાદન કરવા માટે એવી વ્યવસ્થા પણ કરી છે. એની સાથે સાથે કેરલા, તમિલનાડુ, આસામ, અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ઝલકો પણ અલગ અલગ સ્ટેજ પર જોવામાં આવવાની છે. ગુજરાતનું પણ સાંસ્કૃતિક કલ્ચર, એનું પણ એક નિદર્શન થવાનું છે. અને હમણાં જ ઓપરેશન સિંધુની 1 વર્ષ પૂર્ણ થવાની સમય થયો છે 7 મેના રોજ, તો એના નિમિત્તે ઓપરેશન સિંદૂર પર પણ એક થીમ રાખીને એક સ્ટેજ બન્યું છે. એવી રીતે 15 સ્ટેજ પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા નગરજનોને એનું મહત્ત્વ સમજાય એ પ્રકારની અહીંયા માહિતીનું પ્રદર્શન સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા થવાનું છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની કર્મભૂમિ વડોદરા ખાતે પહોંચવાના છે અને ઉલ્લેખનીય બાબત છે કે પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત મેળવ્યા બાદ તેઓ પહેલી વખત જ્યારે વડોદરા આવી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગતમાં કોઈપણ જાતની કમી ન રહી જાય તેનું ખાસ ધ્યાન જે છે તે વહીવટીતંત્ર દ્વારા રાખવામાં આવ્યું છે. અને વડોદરાની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળની થીમ પર વડાપ્રધાનનું સ્વાગત કરાય તેવા પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. અહીંયા વિવિધ ઝાંખી અને રાત્રિ દરમિયાન જે છે તે ભવ્ય રોશની જે છે તે કરવામાં આવનાર છે. ઠેર ઠેર સ્ટેજ બનાવવામાં આવ્યા છે, કટઆઉટ લગાવવામાં આવ્યા છે, તો સાથે સાથે જે એલઈડી સ્ક્રીન છે તે પણ લગાડવામાં આવી છે. જો કાર્યક્રમની આપણે વાત કરીએ તો સાંજે 5:30 વાગે વડોદરા એરપોર્ટ ખાતે જે વડાપ્રધાન છે તેમનું આગમન થવાનું છે. ત્યારબાદ તેઓ સાંજે 6 વાગે સરદાર ધામ ખાતે જે લોકાર્પણ કાર્યક્રમ છે ત્યાં પહોંચવાના છે. અને ત્યાં લોકાર્પણ પૂર્ણ કર્યા બાદ જે છે તે સાંજે 7:30 વાગે આજે તમે ગદા સર્કલ જોઈ રહ્યા છો તે ગદા સર્કલ ખાતે પહોંચવાના છે. અને 7:30 વાગે અહીંયાથી રોડ શો શરૂ થશે અને ત્યારબાદ એરપોર્ટ સુધી રોડ શો જે છે તે યોજાવાનો છે. લગભગ 8 વાગ્યાની આસપાસ વડાપ્રધાન જે છે તેઓ એરપોર્ટ ખાતે પહોંચવાના છે અને ત્યારબાદ દિલ્હી ખાતે જવા રવાના થવાના છે. એટલે મેં કીધું પ્રમાણે કે વડોદરા જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કર્મભૂમિ છે અને જ્યારે તેઓ અહીંયા આવવાના હોય ત્યારે લોકોને જે છે તે ઇન્વાઇટ કરવાની જરૂર નથી પડતી. જનમેદની જે છે તે આપોઆપ ઉમટી ઉઠે છે. અત્યારે આવતીકાલે જ્યારે વડાપ્રધાન વડોદરા આવશે ત્યારે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જે છે તે ઉપસ્થિત રહેવાના છે. અને વિશેષ છે તે પશ્ચિમ બંગાળનો સમાજ જે છે તે વડોદરા ખાતે વસવાટ કરે છે, એ સમાજ દ્વારા પણ વિશેષ સ્વાગત જે છે તે વડાપ્રધાનનું કરવામાં આવનાર છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.